બારડોલી તાલુકાની મઢી સુગર ફેક્ટરીમાં બોઇલરનું અગ્નિ પ્રદીપન કરવામાં આવ્યું. સુરત જિલ્લાના બારડોલી, માંડવી, વાલિયા, માંગરોળ, તાપી તાલુકાઓની ખેડૂત મિત્રોની જીવાદોરી સમાન બારડોલી તાલુકાના મઢી ગામ ખાતે આવેલા મઢી સુગર ફેક્ટરી આગામી સિઝન 2025-26ના ભાગરૂપે ગતરોજ સંસ્થાના વાઇસ ચેરમેન અલ્પેશભાઈ મગનભાઈ પટેલના વરદ હસ્તે બોઇલર શાસ્ત્રોક્ત વિધિ અને પરંપરાગત મંત્રોચ્ચાર સાથે બોઇલર પ્રદીપન કરવામાં આવ્યું છે. મઢી સુગર ફેક્ટરી શેરડીનું સિઝન 2025-26 અંદાજિત 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરવાનું લક્ષ્યાંક સાથે કટિબદ્ધ છે. આ પ્રસંગે સંસ્થાના માન્ય ચેરમેન સમીરભાઈ સિંહ ભક્ત સાહેબ તથા સંસ્થાના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર, સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર, ટ્રક એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ તથા ગામના પ્રતિનિધિઓએ વિશેષ હાજરી આપી. સંસ્થાના ચેરમેન સમીરભાઈ સિંહ ભક્ત સાહેબે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગત સિઝનમાં જે આપણે સફળતા મળેલી છે તેવી રીતે ચાલુ સિઝનમાં પણ એ ધ્યેય સાથે સફળતા મેળવીશું તેવી આશા વ્યક્ત કરી હતી. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.